खूब सुंदर अनिल भाई। थैंक यू। हवे पंकज उदासजीની બીજી એક ગઝલ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના બોલ છે આ પણ એક ખૂબ ફેમસ ગઝલ છે। ला पिला दे साकिया पैमाना पैमाने के बाद। श्री अनिल भाई आपने नंबर पत्ती पत्ती गुलाब हो जाती, हर कली मोहब्बत हो जाती। तूने डालना मैं पिशा नजरे, वरना सब शराब हो जाती। ला पिला दे साकिया, ला पिला दे साकिया,
रंग लगे है ना, रंग लगे है ना, पत्थर से पिस जाने के बाद लग लगे सखिया पैमाने पैमाने के बाद होश की बातें करूँगा, होश में आने के बाद लग लगे सखिया पैमाने पैमाने के बाद लग लगे सखिया ખૂબ સુંદર શબ્દો હતા આ ગઝલના. જેમ એ જ કહું છું, જેમ ઉર્દુ ગઝલનું એક ટોચનું સ્થાન છે, તેમ ગુજરાતી ગઝલનું પણ એક ઉચ્ચ સ્થાન છે આપણા ગુજરાતમાં. ઘણા ગુજરાતી ગઝલ ગાયકો થઈ ગયા અને હજી પણ એમની કળાએ રજૂ કરે જ છે, જેવા કે પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા તેમજ મનહર ઉદાસ. તો એવી જ એક મનહર ઉદાસજીની સુંદર મજાની ગુજરાતી ગઝલ અનિલભાઈ દ્વારા આપણે સાંભળીશું, જેના બોલ છે તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી. જોરદાર તાળી થઈ જાય અનિલભાઈ માટે. तारी आँख नो अपनी तारा बोल, तारी आँख नो अपनी तारा बोल, तारा रूप मुझे तारा रूप मुझे
એવી તો કંઈક ગઝલો છે. હા, વન્સ મોર કે વન મોર? અચ્છા, વન્સ મોર. ઓકે અનિલભાઈ, એક અંતરો. હા, જોરદાર તાળી થઈ જાય અનિલભાઈ માટે. સંભળાતો નથી અહીંયા સુધી. ખૂબ લિજ્જત માણી. થેન્ક યુ. હવે એક બીજી ફરમાઈશ આવી છે ઓડિયન્સમાંથી. પંકજ ઉધાસજીની આ ગઝલ છે ફિલ્મ નામની, જેના બોલ છે ચિઠ્ઠી આઈ હૈ. ખૂબ સુંદર ગઝલ છે આ. એટલે જેમણે પણ આ રજૂઆત અહીંયા મોકલી છે તેમના માટે જોરદાર. નહીં, ઓકે, કશો વાંધો નહીં. હજી પણ ઘણી બધી ગઝલો લેવાની છે અને સમયનો આપણી પાસે ખૂબ જ બાદ છે. એટલે પહેલાં જે ફરમાઈશ પહેલાં જે ગઝલો છે એ આપણે અહીંયા રજૂ કરીશું. ત્યારબાદ ઓડિયન્સમાંથી જે ફરમાઈશ આવશે એ આપણાથી બનશે તો પ્રયત્ન કરીશું. હવે બીજી એક ગુજરાતી ગઝલ જે મનહર ઉદાસજીની છે, જેના બોલ છે નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. ખૂબ સરસ. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીવનને આવીને ચાલ્યા ક્યાં તમે. નજરના જામ છલકાવીને
તમને બોલાવે તમે તમને બોલાવે તમે ઉભા બિના ખુલ્લા છે તમે ઉભા તમે જીવને આમ પરસાવી ચાલ્યા તમે નજર ના જાઓ ચલકાવી ચાલ્યા તમે મારી થઈ ગઈ છે ધૂળ મને મોક્ષ કરો મારી થઈ ગઈ છે ધૂળ મને મોક્ષ કરો મેં તો આપ્યા છે ધૂળ મને મોક્ષ કરો મને મોક્ષ કરો મને મોક્ષ કરો ફૂલ કરવાની ચાલ્યા તમે પ્રણયના ફૂલ કરવાની ચાલ્યા તમે નજર ના જાઓ ચલકાવી ચાલ્યા તમે થઈને પૂનમ મીરા તમે આવ્યા હતા થઈને પૂનમ મીરા તમે આવ્યા હતા દિલના થઈને પૂનમ મીરા તમે આવ્યા હતા તમે આવ્યા હતા તમે जीवन में रहने जीवन में आम नजर ખૂબ સુંદર. હવે આગળની ગઝલ રજૂ થાય એ પહેલાં હું કંઈક તમને કહીશ. આમ તો વ્યક્તિ શરીર પર પોશાક ધારણ કરે છે, તેમ મનુષ્યની આત્મા પણ શરીરરૂપી પોશાક ધારણ કરે છે. મનુષ્ય જીવનના અલગ અલગ દોરમાંથી પસાર થાય છે, જેમ કે બાળપણ, કિશોરાવસ્થા, જવાની અને ઘડપણ. તેમાં પણ બાળપણ એ મનુષ્યનો સૌથી સુંદર અને આહ્લાદક સમય છે. બાળપણ માટે હું કહીશ કે ઘોડીએ નહીં તો કંઈ નહીં, પણ ઝૂલે તો હજી ઝૂલી શકાય છે. ઘોડીએ નહીં તો કંઈ નહીં, પણ ઝૂલે તો હજી ઝૂલી શકાય છે. પણ ભૂખ લાગે તો ક્યાં ફરી મોંમાં અંગૂઠો લઈ ચૂસી શકાય છે. કંઈક શીખવાની જિજ્ઞાસા લઈ ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે. પણ દફતર ફેંકી રમવા દોડવું એ હવે ક્યાં કરી શકાય છે. ઝાડ પર નહીં તો કોલર ટ્યુનમાં પણ કોયલના ટહુકા તો સાંભળી શકાય છે. પણ અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે. મિત્રો સંગ તાળી દઈ હજુ એ જેને ખીલ ખીલ હસી શકાય છે. પણ મનગમતી ચીજ મેળવવા ક્યાં ભેંકડો તાણી હવે રડી શકાય છે.
તારી જો કિટ્ટા છે કહીને હજુ એ પળમાં દુશ્મની તો કરી શકાય છે, પણ બીજી પળે બુચ્ચા કરીને ક્યાં કોઈને મનાવી શકાય છે? મોટા થવાની ઈચ્છા કરીને જુઓ, ઝટ મોટા તો થઈ શકાય છે, પણ ફરી પાછું નાના થઈ જવું ક્યાં કોઈનાથી પણ થઈ શકાય છે? હવે ગુલામ અલી ખાન સાહેબની એક મસ્તીભરી ગઝલ લઈને આવી રહ્યા છે અનિલભાઈ, જેના બોલ છે, મસ્તી ભરી નજર કા નશા है मुझे अभी। मस्ती भरी नजर का नशा मुझे अभी, मस्ती भरी नजर का नशा मुझे अभी, ये जो रखे मस्ती भरी नजर का नशा मुझे अभी। कुछ देर है अभी, मस्ती भरी नजर का नशा
जाने सुबह को दूर ही जहरे साथिया कल का नशा बड़ी नजर का नशा વાહ અનિલભાઈ, ખૂબ સુંદર રજૂઆત કરી. થેન્ક યુ. હવે તેમની આગળની રજૂઆત ગુલામ અલી ખાન સાહેબની આ બીજી એક સુંદર ગઝલ છે, જેના બોલ છે, अपनी धुन में रहता हूँ मैं भी तेरे जैसा हूँ. अपनी धुन में रहता हूँ मैं भी तेरे जैसा हूँ. श्री अनिल भाई रजू करशे. गले में सारा
दिया जलाए मेरा दिया जलाए तेरा खाली तन रहे अपनी तन रहता हूँ अपनी तन रहता हूँ मैं तेरे जैसा हूँ अपनी तन रहता એક ફરમાઈશ આવી છે અનિલભાઈ. जी પૂરબ ના જઈયો પશ્ચિમ ના જઈયો. અચ્છા નહીં. ઓકે, તો આપણા ક્રમ પ્રમાણે આપણે જઈશું. ગુલામ અલી ખાન સાહેબની બીજી એક ગઝલ આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. हमको किसके गम ने मारा, हमको किसके गम ने मारा, ये कहानी फिर सही. दिल की चोटों में कभी चैन से रहने न दिया. જોરદાર તાળીઓ થઈ જાય અનિલભાઈ માટે. जब चली शर्ब हवा मैंने तुझे याद किया. इसका रोना नहीं क्यों तुमने किया दिल बर्बाद. उसका गम है कि बहुत देर में बर्बाद किया. हमको किसके गम ने मारा, हमको किसके गम ने मारा, ये कहानी फिर सही. किसने तोड़ा दिल हमारा, किसने तोड़ा दिल हमारा, ये कहानी फिर सही. हमको किसके गम ने मारा, ये कहानी फिर सही. दिल के लटने का सबब पूछो ना सबके सामने. दिल के लटने का सबब पूछो ना सबके सामने. नाम आएगा तुम्हारा, ये कहानी फिर से. हमको किसने गम ने मारा, हमको किसने गम ने मारा, ये कहानी फिर से.
बताए क्या बताए प्यार की बाजी वफा की राह में कौन जीता कौन हारा ये कहानी फिर सही कब से कम ना ये कहानी फिर सही किसने तोड़ा दिल हमारा किसने तोड़ा दिल हमारा ये कहानी फिर सही ये कहानी फिर सही ये कहानी फिर सही। खूब सुंदर अनिल भाई। थैंक यू। હવે આગળની ગઝલ રજૂ કરે તે પહેલાં હું કંઈક કહીશ તમને कि बहुत से इंसान देखे हैं इस दुनिया में जिनके बदन पर लिबास नहीं होता, लिबास यानी पोशाक। बहुत से इंसान देखे हैं इस दुनिया में जिनके बदन पर लिबास नहीं होता, और बहुत से लिबास देखे हैं कि जिनके अंदर इंसान नहीं होता। कोई हालत नहीं समझता और कोई जज्बात नहीं समझता, कोई हालत नहीं समझता और कोई जज्बात नहीं समझता। ये तो बस अपनी अपनी ही समझ है। कोई कोरा कागज भी पढ़ लेता है तो कोई पूरी किताब नहीं पढ़ सकता। હવે અનિલ ભાઈને હું વિનંતી કરીશ કે એમની આગળની ગઝલ રજૂ કરે, જેના બોલ છે इतनी मुद्दते बाद मिले हो किन सोचों में, इतनी मुद्दते बाद मिले हो किन सोचों में। गुलाम अली खान साहब ने आ एक सुंदर रजूआत है जो अनिल भाई आपने समक्ष रजू करशे। अनिल भाई।
अच्छे क्यों लगते हो, इतने अच्छे क्यों लगते हो, तुम सोचो सोचो हमसे न पूछो गुजरत किस्सा, पूछो पूछो हमसे न पूछो न पूछो, हमसे न पूछो गुजरत किस्सा, हमसे न पूछो गुजरत किस्से, तुम कहो अब तुम कैसे हो, तुम कहो अब तुम कैसे हो, तुम सोचो दूर से ચાલો આપણે શ્રી અનિલભાઈને સાંભળ્યા, ખૂબ જ સુંદર એમણે રજૂઆત કરી અને હજી પ્રોગ્રામ ચાલુ જ છે, પણ 5 મિનિટનો હું આપનો એક સમય લઈશ. અમારા જે આર્ટિસ્ટો છે એમનો પરિચય હું તમને ટૂંકમાં આપી દઉં. સૌ પ્રથમ ગિટાર પર જે બિરાજમાન છે કૃણાલભાઈ, એમની બાજુમાં જે કીબોર્ડ પર બિરાજમાન છે માસ્ટર રોનક, એનું કીબોર્ડ પ્લેઇંગ આહલાદક છે, ખૂબ જ સુંદર ટ્યુનિંગ છે એના કીબોર્ડનું. તબલા પર જે આપણને પહેલા જે રમઝટ જમાવી હતી ને મિસ્ટર બોની, નામ કંઈક અલગ છે પણ છે તો આપણા ગુજરાતી જ, બરાબર ને? ખૂબ સરસ એમની રજૂઆત છે. અને જે મારી બાજુમાં બેઠા છે ઓક્ટોપેડ પ્લેયર મણિભાઈ, એમને પણ ખૂબ જ મધુર સંગીત આપ સૌની સમક્ષ પીરસ્યું છે. અને હું પોતે એનાઉન્સર એટલે કે મીનાક્ષી તેલક, મને ખબર નથી કે મેં તમારી સમક્ષ શું પીરસ્યું છે, પણ જો મજા આવી હોય તો અમારા સૌ આર્ટિસ્ટો માટે જોરદાર તાળી. સફરજી ડૉક્ટર હરીશભાઈ ત્રિવેદી અમને નિવેદન કર્યું કે આપ આવો અને આપ પણ એક અચ્છા શેર શાયર અને કવિ છો તો કંઈક સંભળાવો. ડૉક્ટર હરીશભાઈ ત્રિવેદી, વેલકમ. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. મેઇન કંડક્ટ જે છે આ આર્ટિસ્ટોના કરતા હરતા વસંતભાઈ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. એ જે નેપથ્ય છે પડદાની પાછળ, તેમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને એ માસ્ટર રોનકના પપ્પા છે, એમના માર્ગદર્શન હેઠળ રોનક તૈયાર થયો છે. ખૂબ સરસ એનો હાથ છે કીબોર્ડ ઉપર. વાના શ્રોતાગણ, સંગીતનો ખૂબ આનંદ માણ્યો, એટલે મારી વસ્તુ કદાચ એટલી બધી અસરકારક કે ફીકી લાગે
તો ક્ષમા ચાહું છું. એક ગુજરાતી મુક્તક રજૂ કરું છું. તૂટેલા કાચની કરચ, ઢળેલા જામની ખુશ્બુ ભળી છે આ સુરાલયમાં. કદમને હોશ સંભાળી અહીંયા આવજે સાકી. ખડી કાતિલ કયામતની ઘડી છે આ સુરાલયમાં. બીજું એક મુક્તક છે. કોના મનોરથ આ જગે સઘળા ફળે છે, કોના મનોરથ આ જગે સઘળા ફળે છે. કોને કંટક વીણ અહીં ફૂલો મળે છે, કોને કંટક વીણ અહીં ફૂલો મળે છે. ઉગે પ્રભાતે પૂર્વમાં ને તપે મધ્યાહ્નમાં. એ રવિ પણ સાંજે પશ્ચિમ જઈ ઢળે છે, એ રવિ પણ સાંજે પશ્ચિમ જઈ ઢળે છે. ત્રીજું એક મુક્તક છે. કેવી રીતે ઇનકાર કરું તારી હસ્તીનો, કેવી રીતે ઇનકાર કરું તારી હસ્તીનો. કોઈ તો દેનાર હશે મારી મસ્તીનો, કોઈ તો દેનાર હશે મારી મસ્તીનો. મઝધારના તોફાનમાં જૂજી રહ્યો છું હું, મઝધારના તોફાનમાં જૂજી રહ્યો છું હું. કોઈ તારણહાર હશે મારી કશ્તીનો, કોઈ તારણહાર હશે મારી કશ્તીનો. એક ટૂંકી બહેરની ઉર્દू ગઝલ રજૂ કરું છું. દર્દ બેશુમાર है फिर भी हमें खुमार है, दर्द बेशुमार है फिर भी हमें खुमार है. प्यार के दीवानों में अपना भी शुमार है, प्यार के दीवानों में अपना भी शुमार है. फूल चले हो चुनने, फूल चले हो चुनने, साथ में ही खार है, साथ में ही खार कांटा, साथ में ही खार है. इश्क का दामन तो सदा जख्मों से तार तार है, इश्क का दामन तो सदा जख्मों से तार तार है. मजनू के किस्से यहाँ दोहरते बार बार है, मजनू के किस्से यहाँ दोहरते बार बार है. एक लम्हा खुशी, एक लम्हा खुशी, बाकी हस्ती तो जार जार है, बाकी हस्ती तो जार जार है. थैंक यू. થેન્ક યુ હરીશભાઈ. ખૂબ સુંદર રજૂઆત કરી ડૉક્ટર હરીશભાઈએ. એમનો ખૂબ ખૂબ આભાર સ્ટેજ પર આવ્યા એ બદલ. હવે આપણે આપણો આગળનો કાર્યક્રમ ધપાવીશું આગળ. અહીં આપણે છેલ્લી ગઝલ રજૂ કરવા જઈ રહ્યા છે શ્રી અનિલભાઈ. ત્યારબાદ આપણે આભાર વિધિ કરી અને આ કાર્યક્રમ પૂર્ણાહુત કરીશું. ગઝલના બોલ છે. છેડ ગયો બલમાં હાય રે હાય મોહે છેડ ગયો. એક ક્લાસિકલ ટાઈપની આ ગઝલ છે જેને આપણે ખૂબ ધ્યાનથી સાંભળીશું. શ્રી અનિલભાઈ. छेद गया पलमा, हाय रे हाय, छेद गया पलमा, छेद गया पलमा, छेद गया पलमा, छेद गया पलमा, हाय रे हाय, छेद गया पलमा, हाय रे हाय, छेद गया पलमा, छेद गया पलमा. अपने
सो करे बहाना શ્રી અનિલભાઈ ભટ્ટ કે જેમણે આજે આપણી સમક્ષ ખૂબ જ સુંદર મજાની શ્રી જગદીશસિંહજી ગુલામ અલી ખાન સાહેબજીની ગઝલનું જે રસપાન કરાવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી વધારે આભાર તો ઓડિયન્સનો માણવાનો કે જેમણે અહીંયા બેસી અને અમને આનંદથી સાંભળ્યા, આનંદ લીધો. જો તમને ખરેખર મજા આવી હોય તો અમારા માટે જોરદાર તાળી તમને વધાવી લો. થેન્ક યુ વેરી મચ. શ્રી અનિલભાઈના ફેમિલીનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને કારણે તેમને ખૂબ જ સપોર્ટ તેમજ તેમને પ્રેમ મળ્યો છે. મ્યુઝિશિયન્સ તેમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આર્ટિસ્ટ એટલે શ્રી અનિલભાઈ સાથે ખૂબ જ સુંદર ટ્યુનિંગ રાખ્યું. લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, વિડીયોગ્રાફી, હોલ મેનેજમેન્ટ, મિલિન ડેકોરેટર તેમજ કેટરર શ્રી ગોપાલભાઈ, બધાનો હૃદયપૂર્વક આભાર. તેમણે પણ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો. અને વિશેષ આભાર એમનો ઓર્કેસ્ટ્રાના કરતા હર્તા એટલે કે કંડક શ્રી રોનક પરમાર કે જેમણે બધા જ રિધમિસ્ટને સિંગર સાથે ટ્યુનિંગ જાળવ્યું અને છેક સુધી એમની સાથે ટ્યુનિંગ જાળવી રાખ્યું. તે બદલ તેમનો ખૂબ આભાર. ડૉક્ટર હરીશભાઈ ત્રિવેદી કે જેઓએ ઉર્દુ ગઝલનું વિશેષ માર્ગદર્શન શ્રી અનિલભાઈ ભટ્ટને પૂરું પાડ્યું. તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે છેલ્લે, रहा गुलशन तो फूल खिलेंगे, रहा गुलशन तो फूल खिलेंगे और रही जिंदगी तो फिर मिलेंगे. शुभ रात्रि, सायोनारा, शबा खैर, बाय बाय અને આવજો. હાજી. हेलो, नमस्कार. હું જીગ્નેશ દીક્ષિત. અમારા ભાઈ શ્રી મોટાભાઈ અનિલભાઈ ભટ્ટ વિશે બે શબ્દ કહેવાની મારા અંતરમાં એક ઈચ્છા જાગીને રોકી નહીં શક્યો અને ઉપર આવ્યો. પડદો બંધ થયા પછી પણ હું આ વાત રજૂ કરવાનું ચૂકીશ નહીં. એટલા માટે કે જ્યારે ખૂબ નાની ઉંમર હતી અમારી જવાનીમાં, ત્યારે હું અને અનિલભાઈ બંને સંગીતના શોખીન અને સાથે ઘણા બધા ગઝલો અને ગીતો અમે ગાતા અને વગાડતા.
અને એ પછી જ્યારે અમને આંખની તકલીફ થઈ એવા કઠિન સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આ સંગીત સાધના છોડી દે એની જગ્યાએ અમને એમની કલાને એક હથિયાર બનાવ્યું અને આજે આપણી સમક્ષ આટલો જ્વલંત પ્રોગ્રામ રજૂ કર્યો. ખરેખર એના માટે હું ગૌરવ અનુભવું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા વતીથી અમારા શુક્લ મંડળ પરિવાર તરફથી પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું કે ઈશ્વર એમને આવી કામયાબી ખૂબ આગળ વધારે, આનાથી પણ મોટા કાર્યક્રમ કરે અને આપણા પરિવારનું અને સૌનું નામ રોશન કરે. ધન્યવાદ. Thank you everybody, JD and everybody audience. Thank you.